તો નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છીએ. કેમ કે ગાઈઝ આપણે જવાનું છે અહીંયાથી સંતરોડ બાજુ. કેમ કે આપણા મૂકો દેશી બોય તમે બધા જાણતા જ હશો. તો એ ભાઈ આપણે જઈ રહ્યા છે, આપણા ભાઈ દંડવત યાત્રા કરીને બાબાદેવ થઈ, એમના ગામ રણદીકપુરથી બાબાદેવ થઈ અને પાવાગઢ એ પણ દંડવત યાત્રા કરીને સૂતા તો લગભગ એમને આજે 4-5 દિવસ થઈ ગયા છે. તો આપણે મળવા જઈ રહ્યા છે. એ પહોંચ્યા છે ભાઈ આપણે સંતરોડની આજુબાજુમાં છે. તો આપણે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે ગાઈસ. તો સવારમાં બે હાથે બ્લોગ ચાલુ કરી દીધો છે બહુ બધા દિવસો પછી. તો કંઈ નહીં, ચલો આપણી સાથે કોણ કોણ આવી રહ્યું છે તમને બધાને થોડી વારમાં ખબર પડી જશે. તો લેટ્સ ગો ગાઈસ, કન્ટિન્યુ. જય રામાપીર. તો ગાઈસ આવી ગયા છે આપણા જયેશભાઈ. કેમ છો? મજામ. તો ગાઈસ હવે અમારે જવાનું છે ભાઈ સંતરામપુર, અને સંતરામપુરથી પણ એક ભાઈ આવી રહ્યા છે, આપણા જે મિત્ર છે. તો ચલો કન્ટિન્યુ, હેડો તારે. તો ગાઈસ આવી ગયા છે. તમે ઘર જોયું જ હશે વ્લોગમાં, પહેલા બી કોનું ઘર છે કોમેન્ટમાં કહેજો. ગોપુભાઈનું ઘર છે. તો ગાઈસ ચલો 11 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છે ભાઈ ગાઈસ ગોપુભાઈના ઘરે. અમે 3-4 જણા જવાના છીએ ભાઈ આપણા મુકેશભાઈને મળવા માટે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ગોપુભાઈના ઘરે. ચલો આપણે જોઈએ તૈયાર થયા છે કે નહીં, શું કેવું? નયા બાયા છે કે ખબર નહીં. ચલો. જય બાબારી. ગોપુભાઈ કે જય રામાપીર. કેમ છો ભાઈ? મજામાં. બહુ દિવસો પછી ગાઈસ આપણે ગોપુભાઈના ઘરે આવી ગયા છે. તે ચા પીતા નથી તો મારા પપ્પા એમના માટે સ્પેશિયલ કોફી. ચલો બેન બે હાથે પી લઈએ કોફી, પછી નીકળીએ ગાઈસ. અમે નીકળવા કરીએ છીએ. જો ભાઈ ચપ્પલ શૂઝ બૂઝ પહેરાઈ રહ્યા. રેડી? ચલો. હા મસ્ત નહીં કહેવું પડે, સાઉથના હીરો. હા ચલો, જય માતાજી. ચલો નીકળે. તો ગાઈસ ચલો કન્ટિન્યુ. ગાઈસ ચલો ભાઈ આપણે નીકળી ગયા છીએ. એન્ડ હવે અમારે 1-2 કલાક લાગશે પહોંચતા. પછી આપણે ગોપુભાઈ જયેશભાઈ શું કેવું હે? 1-2 કલાક થઈ જશે. તો ચલો નીકળી ગયા છીએ ભાઈ. 11 વાગી ગયા છે. પહોંચીએ જલ્દીથી જલ્દી આપણા મુકેશભાઈ કને. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ભાઈ સંતરોડ, અને સંતરોડથી આપણે હવે લગભગ 40-50 કિલોમીટર તો હજી જવાનું છે. તો જયેશભાઈ હજી કેટલું જવાનું? 45-50 કિલોમીટર જેટલું છે. તો ગાઈસ હવે છે ને અમે લેવા ઊભા રહ્યા છીએ મસ્ત મજાના ફૂલહાર, જે અહીંયાથી લેવાના છે. જો કેમ કે ગાઈસ આપણે એમનું સ્વાગત કરવું પડશે ને, એટલા માટે મસ્તના હાર છે. જો ફૂલહાર તો લઈ લઈએ. એન્ડ 12:30 જેવા થઈ ગયા છે. તો ફૂલહાર લઈએ પછી નીકળીએ આગળની તરફ. કેમ કે 45 કિલોમીટર જેટલું અહીંયાથી થાય છે. તો ચલો લઈ લઈએ ફૂલહાર. તો ગાઈસ લઈ લીધા છે હાર આપણે. તો ગાઈસ અમારે સન્માન કરવું પડશે મારા મુકેશભાઈને માટે. હાર લઈ લઈએ ને યાર. હજુ અહીંયાથી 50 કિલોમીટર આગળ છે ને, હજી 40-45 હા એટલું થયું 40 જેવું છે આગળ હજી. તો લઈ લીધા છે હાર. હવે નીકળીશું આપણે આગળની તરફ. હજી લગભગ નાસ્તો બી લેવાનો છે એવું છે. તો હાર તો લઈ લીધા છે. તો ગાઈસ અત્યારનો 1:30 વાગ્યો છે અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ સુનિયાળા કરીને ગામ છે ત્યાં. તો ત્યાંથી ભાઈ નાસ્તો લીધો છે. અને આ જો આપણા ગોપુભાઈને જયેશભાઈ કેળા લઈને આવી રહ્યા છે. હજી ગાઈસ અમારે 30-25 કિલોમીટર જવાનું છે. ફાઇનલી ગાઈસ ભાઈ આપણે પહોંચી ગયા છીએ. આપણા મુકેશભાઈ જેટલે પહોંચ્યા છે એટલે લગભગ અત્યારના 2 વાગી ગયા હશે. અને જો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ. જય માતાજી. જય મહાકાળી. મજામ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તમે આરામ કરવો પડે યાર.
ખેંચી નાખે થોડા જલ્દી પહોંચવાની કોશિશમાં હા હા એ ટ્રાફિક ટાઈમ 2026 ટ્રાફિક થશે આમ તો 2026 પહેલાં પહોંચી જઈએ હા હેડા ગાઈસ થોડી વાર બેઠા અને હવે અહીંયાથી આગળની તરફ નીકળીએ છીએ. થોડી વાર અમે પણ આપણા ભાઈ જોડે યાત્રામાં જોડાઈએ છીએ. અને કેટલા દિવસ થયા આજે? આજે 5 દિવસ. હા 6-7 2 દિવસ હજી લાગશે ને? હા. 1-2 દિવસ હજી લાગશે. પહોંચી જવાના છે પછી 4 દિવસ ગણો ને 4 દિવસ થશે. 4 થાય તો 4 દિવસમાં આપણે પહોંચી જવાના છે ભાઈ પાવાગઢ. અને એમની માનતા પૂરી કરી દીધી છે મા પાવાવાળીએ. તો હવે એમની યાત્રામાં અમે પણ થોડી વાર જોડાઈએ છીએ. ચાલો જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બેન બે હાથે. બેન બે હાથે. જય ભાઈ જય માતાજી. નિશાન ગાઈસ ઘોગંબા છે 6 કિલોમીટર અને બહાર રહ્યા છે અહીંયાથી ભાઈ 40 કિલોમીટર. તો ઘોગંબા છે ને હવે આપણા મુકો ભાઈ પહોંચી જવા કરે છે. ઘોગંબા 6 કિલોમીટર છે, મતલબ આજે સાંજ સુધીમાં તો પહોંચી જશે. એન્ડ જો ભાઈ ચાલુ છે યાત્રા મસ્ત રીતે. guys hi guys પાવાગઢ. તો ગાઈસ જો ગબુભાઈ તો ટ્રેક્ટરમાં બેઠા હે અને આપણે ચાલી રહ્યા છીએ આપણા મુકેશભાઈ જોડે. યાત્રા કરવી બહુ કઠિન છે ગાઈસ, બહુ કઠિન છે ભાઈ. પરિસ્થિતિ અમારાથી નથી જોવાતી. અને હા ગાઈસ એમની જે માનતા માંગેલી હતી એ પૂરી થઈ ગઈ છે બાબાદેવની અને પાવાગઢની મહાકાળી માતાની. તો એ પૂરી થઈ ગઈ છે, એટલા માટે મુકોભાઈ આપણે જઈ રહ્યા છીએ બાબાદેવ થઈને પછી પાવાગઢ. તો ગાઈસ હવે અમે થોડી વારમાં નીકળવાના છીએ ઘરે જવા માટે. શું કહેવું ભાઈ બંધ? મુકેશભાઈએ માનતા લીધેલી હતી અને ગાઈસ માનતા લે એટલે આપણું જે પણ કામ હોય ને પૂરું થાય એટલે માનતા આપણે પૂરી કરવી પડે. એટલા માટે મુકેશભાઈએ માનતા પૂરી કરે છે. જો દંડવત યાત્રા ગાઈસ ફોન કરી દીધા મળીએ શાંતિથી. આ યાત્રા પૂરી કરીને આવો ઘરે. ચિરાગભાઈનો સપોર્ટ એટલો બધો છે ને કેવું જ ના પડે. બધે મતલબ બધી રીતના સપોર્ટ કરે છે અમારા ચિરાગભાઈ. કોઈ દિવસ એવું બન્યું નથી કે સપોર્ટમાં આવ્યા નથી. તો ચિરાગભાઈને પણ તમે સપોર્ટ કરો, બરાબર ને? ભાઈને ફૂલ સપોર્ટ કરો. ભાઈ પણ કેટલા સબસ્ક્રાઈબર છે આપણે? 20. આપણું ઘર છે
આપણે સબસ્ક્રાઇબર ને ખાલી એક 10,000. હું શું કહું, આટલી આશા 10,000 છે ને તો એક દિવસ 1 મિલિયન ઉપર પહોંચાડો ભાઈને. એવા હું પણ મહાકાલી માને પ્રાર્થના કરું છું બાબા દેવને કે 1 મિલિયન ઉપર ભાઈને પહોંચાડો. શું વાત છે, કોંગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ. ઓકે મળીએ ભાઈ. મળીએ. ઓકે આવજો. જય માતાજી, જય મહાકાળી, જય મહાકાળી માં, જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. ચલો હવે નીકળીશું, તમે પણ આગળ નીકળો. મળીએ. મળીએ ઘરે આવે એટલે. તો ગાઈસ આપણે ટ્રાય કરશું કે આપણા મુકેશભાઈને આપણે એકવાર રણજા રીજીએ. 100% સાથે જઈશું. જવું ને? જવું એક વાર હા ને. ચલો 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 બધાને જય માતાજી. ચલો મળીએ. તમારે ઘરે આવવાનું છે. હું શું કહું છું, આવવું પડશે તમારે. ફાઇનલી ગાઈસ ભાઈ આપણી ગાડી રેડી થઈ ગઈ છે. હા, ફાઇનલી ગાઈસ ચલો બેસી જઈએ અને પછી નીકળીએ. ચલો તારે હલકારો હવે. તો ફાઇનલી ગાઈસ ભાઈ આપણે પહોંચી ગયા છીએ બલ્લૈયા ક્રોસિંગ. ઘરે હવે પહોંચવા કરીએ છીએ અને જયેશભાઈ જઈ રહ્યા છીએ. આપણા ગોપુભાઈ તો ગયા ગાઈસ. ગોપુભાઈ સંતરામપુર ઉતરી ગયા, હમ. ચિરાગભાઈને ક્રોસિંગ ઉતારી દીધા. અહીંયાથી એ જતા રહેશે ઘરે અને પછી આપણે જતા રહીએ આપણા ઘરે. તો ફાઇનલી ગાઈસ ભાઈ પહોંચી ગયા. આખો દિવસ કેમ ગયો કઈ ખબર નહીં પડી. તો કઈ નહીં ગાઈસ, ચલો મળીએ જયેશભાઈ. ચલો જલ્દી પાછા નવા બ્લોગમાં. નવા બ્લોગમાં. ચલો મળીએ. ફાઇનલી ગાઈસ ભાઈ મસ્ત આપણે મુકેશભાઈને મળીને ઘરે આવી ગયા છીએ. એન્ડ ગાઈસ ચલો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવા મસ્ત નવા બ્લોગ તમને વિડીયોઝ જોવા મળતા રહેશે, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો. બાકી ચલો મળીએ નવા બ્લોગમાં નવા દિવસમાં. બધાને ટાટા બાય બાય.